કાલથી પેલું નોરતું બરાબર છે, જેટલી છોકરીઓ રહી છે એના ફરજિયાત મમ્મી પપ્પા અહીંયા હાજર જોઈએ મને, બરાબર છે. બીજી વસ્તુ, અહીંયા આવી ગયા પછી આ ગરબીની બારે નાસ્તો બ્રેકફાસ્ટ કાંઈ કરવા અહીંયા ઓલી બાજુ ક્યાંય એકે દુકાન આગળ કોઈને જવાનું નથી, બરાબર છે. અંદર બધી વસ્તુ બાથરૂમ ને બધી વસ્તુ અહીં અંદર છે. અહીંની મારી જવાબદારી રાતના 2 વાગ્યા સુધીની રહેશે. 2 વાગ્યા પછીની તમારા મમ્મી પપ્પાની જવાબદારી રહેશે. મમ્મી પપ્પા આવી ગયા, કોમલ ને ફોન કરશે, બીજી કોમલ છે, આ કોમલ કેસે તમારે થશે. બાકી તમે હોશિયારી ચાલુ રાસમાં કોઈ ચીગમ નથી ચાવવાની. મમ્મી પપ્પા ભેગા જાણ તો કઈ ને જાણ, અમને એમ થાય કે છોકરીઓ ક્યાં નહીં. એ મમ્મી પપ્પા એને જ મળવા જશે, એને મમ્મી પપ્પાને બારે મળવા નહીં જવાનું. કે મારા મમ્મી પપ્પા એવું નહીં, તમારા મમ્મી પપ્પાને પહેલેથી જ કહી દેવાનું કે અમારી કોમલ ને મળી લ્યો અહીંયા, બરાબર છે. એટલે કોઈ બારે નાસ્તા ફર કે કાંઈ કરવા નથી જવાનું. બધું અહીંયા માતાજીનો પ્રસાદ મળે છે, બધી વસ્તુ અહીંયા મળે છે. હું પેલે છું, હું છેલ્લે છું ને એ ગરબીમાં રાઉન્ડ ફરશે એવી રીતે આ ગોઠવશે. જી વર્ષો જૂની છે 2-4 જી એનું અમે રાખશું. બાકી તમે એમ કહેશો નહીં હાલે. અને ચાલુ રાખશે, કોઈને ચીગમ બીગમ જોઈ ગયો એટલે સીધો હું અહીંયા જ પછી ધોકાવારી કરાવીશ. થાકી કે આ કાંઈ પણ ધ્યાન રાખજો બધા, મને બધાની ખબર છે. આપણો રાસ રમાતો હોય ત્યારે આપણી નજર આપણા ગરબાની અંદર જોવી જોઈએ, કોઈની બારે આ બાજુ ક્યાંય નજરે ના ફરવી જોઈએ. આપણે આપણા રાસમાં પડ્યું રહેવાનું. કપડા તો વ્યવસ્થિત જ બધી મોટી ને પહેરીને આવવાના છે. આડી ચૂની કોઈના હાફ સ્લીવ કે કાંઈ નહીં, પ્રોપર ડ્રેસ પૂરા પહેરીને આવવાનું. નાનકડી છોકરીઓને મૂકીને મોટી છોકરીઓ નાનકડી